આજે મિત્રો આપણે મૌલિક મેથ્સ ચેનલની અંદર ચક્રવૃદ્ધિ વ્યાજ માટેની રીત નંબર 2 શીખવા જઈ રહ્યા છીએ। પહેલી રીત શીખ્યા એ પણ સરળ હતી અને આજની રીત પણ ખૂબ જ સરળ છે। શીખવા માટે મિત્રો પૂરો વિડિયો જરૂર જોજો। માની લો કે તમારે 3500 રૂપિયાનું 12% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવું છે। તો આજની રીતમાં તમારે 2 વર્ષ માટે 2/1 યાદ રાખવાની જરૂર છે। હવે આ 2/1 શું છે એ સમજીએ। તો આની અંદર જ્યારે 2 વર્ષનું વ્યાજ શોધતા હોય તો 2 પ્રકારનું વ્યાજ હોય છે। એક જે પ્રથમ વર્ષનું વ્યાજ આવે છે અને બીજું વ્યાજનું વ્યાજ આવે છે। એટલે કે મૂળ રકમનું વ્યાજ 3500 નું 12% લેખે વ્યાજ શોધીશ તો કેટલું થશે? 3500 ગુણ્યા 12 ભાગ્યા 100 જેટલું થશે। 0 0 કેન્સલ, આનો ગુણાકાર કરીએ તો 420 રૂપિયા થાય છે। મિત્રો જોઈ લો કઈ રીતે ગણ્યા છે, આટલા ઈઝી। 12 તરી 360 એ થઈ ગયા અને 60 આ થઈ ગયા, એમ કરીને 420 રૂપિયા કરેલા છે। તો આ જે પહેલો છે એ પહેલો રેશિયો 2 સાથે જોડાશે। હવે આ જે વ્યાજ આવ્યું એનું પણ 12% લેખે, એટલે કે 420 ગુણ્યા 12 ભાગ્યા 100। આની અંદર 0 0 કેન્સલ, આનો ગુણાકાર કરીએ તો 12 દુ 24, 12 ચોક 48 ને 2 50 અને 1 પોઈન્ટ કાપીએ તો 50.4 રૂપિયા। આ જે બીજા નંબરનું વ્યાજ આવ્યું છે એને 1 વડે ગુણવાના છે, પ્રથમ નંબરના વ્યાજને 2 વડે ગુણવાના છે। તો આનો ગુણાકાર કરીએ તો કેટલો થશે? 840 વત્તા 1 વડે ગુણીએ તો આ, એટલે ટોટલ કેટલા થઈ ગયા? 890.4 રૂપિયા। હવે પ્રશ્ન થતો કે સાહેબ આ જ પ્રશ્ન જો 3 વર્ષ માટે પૂછ્યો હોત તો શું? જો 3 વર્ષ માટે પૂછ્યો હોય તો મિત્રો તમારે રેશિયો 3/3/1 યાદ રાખવાનો છે। હવે 3 નો મતલબ જે પહેલું વ્યાજ છે એ 420, આ બીજા 3 નો મતલબ બીજું વ્યાજ છે એ, અને ત્રીજા 1 નો મતલબ આના ઉપર 50.4 ઉપર 12% લેખે જે વ્યાજ આવશે એ ગણવાનું છે। તો ગુણાકાર કરી દઈએ, 12 ચોક 48, 4 12 5 60 અને કેટલા પોઈન્ટ કાપવાના છે? 3, તો 6.048। તો આને 1 વડે ગુણવાના, આને 3 વડે, આને પણ 3 વડે। તો જવાબ શોધવો હોય તો આને 3 વડે હું ગણી લઉં તો 1260, આને હું 3 વડે ગુણી દઉં તો 151.2 અને આને 1 વડે ગુણું એટલે કે 6.448। જો આનો હું સરવાળો કરીશ તો થશે 248, અહીંયા થશે 7, 5 અને 6 11 વધી 1 4 1, તો 1417.248 એ 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ થશે। મિત્રો જો મિત્રો તમને આ રીત સમજાઈ, એ સમજણ પડી ગઈ હોય તો તમે કોમેન્ટ બોક્સની અંદર 2500 રૂપિયાનું 12% લેખે 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કોમેન્ટ બોક્સમાં લખશો। અને આ વિડીયોને જરૂરથી મિત્રો શેર, લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને આવી સરળ રીત હું તમારી સમક્ષ રજૂ કરી શકું।